નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે ગોંડલ આપનું સ્વાગત કરે છે. અને આજે આપણે આવી ગયા છીએ ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા ને જયરાજસિંહજી જાડેજાના પુત્ર શ્રી ગણેશભાઈ દ્વારા આજે એક રોજગાર મેગા મેળો રાખવામાં આવેલ છે. આ યુવા અગ્રણી એક બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે તત્પર બન્યો છે અને આ ગોંડલના ઇતિહાસની અંદર આ પ્રથમવાર છે કે જે યુવા અગ્રણી આવા બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેની પણ તેને ચિંતા કરી છે. તેથી આજે આપણે લાખ લાખ અભિનંદન આપીએ છીએ શ્રી ગણેશભાઈને કે તેઓ આવા કાર્યો સતત કરતા રહે અને ગોંડલની પ્રજાની સુખાકારી માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે તે માટે આપણે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.
સેવા પરમો ધર્મના મંત્રને સાકાર કરનાર ગોંડલના ગણેશભાઈ, આપનું અંતરનું લાગણીથી સ્વાગત છે, હૃદયથી સ્વાગત છે। જેઓના યુવા છે 27 વર્ષના ગણેશભાઈ થયા છે, પરંતુ 27 વર્ષની સાથે સેવા પણ આજ 27 વર્ષની થઈ છે। અને બા માં જોબ કરવી હોય, કોઈને સાપર જોબ કરવી હોય, કોઈને રાજકોટ જોબ કરવી હોય, અલગ અલગ કંપનીઓ બધી આવી છે। તો જે લોકો નોકરી વાંચુઓ છે, જે બેરોજગાર છે અને જેઓ રોજગારી મેળવવા માટે આજે અકરે કંપનીઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, જેઓની જરૂરિયાત 2000 કરતા વધુ માણસોની છે। નોખા સ્કિલ કૌશલ્ય જે રીતે હોય એ રીતે ત્યાં નોકરી મળી રહી યુનિટ એવું છે, એવું કારખાનું એવું છે કે જે વર્કર શોધે છે। તો એ બંનેને ભેગા કરવા એમના માધ્યમથી એમને એવું વિચાર આવ્યો, એને આપણે એકવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું કે ગણેશભાઈના આવો વિચાર આવવો જ મોટી વાત છે। એટલે આજે વધુમાં વધુ લોકો અત્રેથી રોજગારી મેળવે, કંપનીઓને પોતાનો સ્ટાફ ભરતી થાય એવી આપણે શુભેચ્છા પાઠવીએ। થોડી અને એટલા માટે તો ગોંડલ ગણેશ એટલે સેવાનું બીજું નામ છે। નિસ્વાર્થ સેવા અને સતત પરિશ્રમ, અને એમના માધ્યમથી આજ ગોંડલના ગણેશભાઈ 27 વર્ષના થયા।
માજી સાંસદ રમેશભાઈ ધડુકને રાજ્ય કક્ષાએ ઉપપ્રમુખ તરીકે સંગઠનની અંદર સ્થાન આપવામાં આવ્યું. રમેશભાઈ ધડુક એટલે નાના બાળકથી લઈ અને વડીલના પ્રિય વ્યક્તિ, ગોંડલનો એક એવો વ્યક્તિ કે જે દરેકના હૈયામાં વસે છે. ધાર્મિક કાર્ય હોય, સેવાના કાર્યો હોય, મિત્રોના લગ્ન હોય કે બાળકોના કાંઈ કાર્યક્રમ હોય, રમેશભાઈ ધડુક એટલે પરિવારનો એક સદસ્ય. અને એ પરિવારના સદસ્યને જ્યારે રાજ્ય કક્ષાએ મોદી સાહેબે સ્થાન આપ્યું છે ત્યારે સમગ્ર ગોંડલના હૈયામાં એક ઉમળકો ઉપડ્યો, એક આનંદની લહેર આવી કે અમારા ગોંડલને પ્રતિનિધિત્વ આપ્યું. અને એ પ્રતિનિધિત્વ મળતા જ ગોંડલની તમામ જનતા, યુવાનો, બહેનો, માતાઓ અને સમગ્ર પોરબંદર પંથક અને ગુજરાતમાં એમને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો. રમેશભાઈની આ પ્રસિદ્ધિ નથી, આ રમેશભાઈની સેવા, કરુણા અને એના સારા સ્વભાવનું પરિણામ છે. આજે પણ રમેશભાઈ માજી સાંસદ કહેવા કોઈ તૈયાર જ નથી. અમારા સાંસદનું બિરુદ મળી ગયેલું છે. એવા બાળક સહજ હાસ્યવાળા રમેશભાઈ ને આવો ઉપપ્રમુખનો હોદ્દો મળ્યો રાજ્ય કક્ષાએ, ત્યારે ઉપસ્થિત છે. તો સૌપ્રથમ હું ગણેશભાઈને વિનંતી કરું કે આપણી પરંપરા મુજબ, સાંસ્કૃતિક પરંપરા મુજબ આપણે સૌપ્રથમ ગણેશભાઈ દરેક સાધુ સંતોના આશીર્વાદ મેળવશે અને ખેસ પહેરાવી દેવાનું. અને જેઓ હંમેશા ગોંડલ તાલુકાની ખેવના કરે, નાના નાના કાર્યક્રમમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરે એવા રમેશભાઈ ધડુક, જે સંતની વ્યાખ્યામાં આવે એવા રમેશભાઈ ધડુક, જેઓ સાક્ષાત દ્વારકાધીશ સાથે લાઈવ જોડાયેલા છે એવા રમેશભાઈ ધડુક સાહેબનું સન્માન કરવા માટે હું જાડેજા પરિવાર વતી જયરાજસિંહજી જાડેજા, ગણેશભાઈ અને ગીતાબાને વિનંતી કરું કે તેઓના સન્માન. આપણે સમર્થન આપીશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. જેઓ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે, આગામી દિવસોમાં આપણે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે જ્યારે તેઓ હોય છે ત્યારે આપણને ગોંડલ તાલુકાને ખૂબ આપણે ફાયદો થશે. ગણેશભાઈ નો જન્મ દિવસ હોય, આ પ્રસંગે પધારેલ આપણા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, આપણા ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી, તેમજ જુદી જુદી સંસ્થા, જુદી જુદી શાખાઓ, જુદા જુદા હોદ્દેદારો સમગ્ર ગોંડલ વિસ્તારમાંથી અને સૌરાષ્ટ્રમાંથી ગણેશભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે પધારે મહેમાનો, આગેવાનો અને અમારા હળંતાળા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, એમને સારી યોગ્ય જગ્યા મળે, યોગ્ય લાયકાત માટે એમને નોકરી મળે, એ માટે કે ભાઈ મારા જન્મદિવસ નિમિત્તે આપણે રોજગાર મેળાનું આયોજન કરીએ તો કેમ. આ એક વિચાર આવો ને, એક ઉમદા વિચાર કહેવાય, ક્રાંતિકારી પગલું કહેવાય. ગણેશભાઈ નાનામાં નાના માણસ વિશે વિચાર. શુભેચ્છા પાઠવું છું. થોડા સમય પહેલા હું સોશિયલ મીડિયા પર યુવા બેરોજગારી માટેનું કાર્ય કરતી હતી, તો મને ફોન આવ્યો કે માસીબા, હું આપનામાંથી પ્રેરણા લઉં છું કે આવું કંઈ કરી શકાય. અને મને ખૂબ આનંદ થયો, કારણ કે આજની યુવા પેઢી માત્ર સોશિયલ મીડિયા અને દેખાદેખીના યુવાનમાં જીવતો હોય. કારણ કે માત્ર સમાજ સેવા અથવા રાજકીય રીતે સેવા એટલે ભાષણો નહીં, પણ ગ્રાઉન્ડ લેવલની ચિંતા અને ગણેશ જેવા જ્યારે યુવાનો કરતા હોય ત્યારે આપણે નિશ્ચિંત થઈ જઈએ આપણા ભવિષ્ય માટે. તો હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગણેશને.
અહીંથી જે કોઈ પણ કંપનીઓ ઇન્ડસ્ટ્રીઝ જે કોઈ અહીંયા એમને સહકારમાં જોડાયેલા છે એમનો પણ હું પરિવાર વતી ગણેશ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. અહીં રાજપૂત સમાજની ગોંડલના મહિલા પાકના દરેક સદસ્ય એમના મુખ્ય હોદ્દેદારો સાથે પધાર્યા છે, તો શ્રી ગીતાબા સાહેબ વતી હું અહીંયા એમને આવકારું છું. મારે ખાસ અહીંયા કહેવું છે, કારણ કે યુવા પેઢી છે જ્યારે દિશાહીન થતી હોય ત્યારે જ્યારે આવું યુવા નેતૃત્વ આપની ચિંતા કરતું હોય તો કોઈ પણ કામ અથવા કોઈ પણ નોકરી નાની નથી. એ ઓલાથી આપ અહીંયા જોડાવ અને વધારે વિશેષ કંઈ ન કહેતા અહીંથી રાષ્ટ્ર કાર્યના પીઠ યોદ્ધા પૂર્વ સાંસદ અને નવનિયુક્ત પ્રદેશ ભાજપના પ્રમુખ રમેશભાઈ ધડુક સાહેબને આપણે જોરદાર તાલીઓના માધ્યમથી હૃદયના ઉદ્ગાર વ્યક્ત કરવા માટે આમંત્રિત કરીએ છીએ. વિનંતી કરી રહ્યો છું રમેશભાઈ ધડુક સાહેબને. ખાસ કરી નવા વર્ષ, બેસતું વર્ષ, નવું વર્ષ અને ગણેશભાઈનો જન્મદિવસ. આજના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બિરાજમાન તમામ સંતગણ, ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આજુબાજુથી પધારેલા તમામ ભાઈઓ તથા બહેનો, આજે ગણેશભાઈનો જન્મદિવસ તો છે, પણ જન્મદિવસ તો બધાના હોય, પણ જે કોઈ બીજા માટે કરે એનું નામ જ સાચું જન્મદિવસ ઉજવો એવું ગણાય. બાકી તો આપણા માટે તો બધા કરતા હોય. પણ આજે જે ગણેશભાઈ રોજગાર મેળો યોજ્યો છે, બધી કંપનીઓને બોલાવ્યા છે અને જે લોકોને નોકરીની જરૂરિયાત છે તેવા તમામ લોકોને બોલાવ્યા છે. આજે બધાને સારી નોકરી મળે અને ઇન્ડસ્ટ્રી વાળાને પણ સારા લોકો મળે એવી બધાને જરૂરિયાત હોય. તો આજે ગણેશભાઈએ એના જન્મદિવસ નિમિત્તે આજે ઘણા લોકોને નોકરીઓ મળશે અને એનો આનંદ આખો અલગ છે. ગણેશભાઈને હું ઘણા સમયથી જોઉં છું કે એની પ્રવૃત્તિ બધી ધાર્મિક, સામાજિક. તમે રાત્રે 12 વાગે ફોન કરો કે ભાઈ ગણેશભાઈ મારે કામ છે, તો કોઈ દી એને ના નથી પાડી. કોઈ પણ સમાજનું હોય, કોઈ પણ માણસનું કામ હોય ત્યારે ગણેશભાઈ હર હંમેશ એમની સાથે જ હોય. અને ભગવાન દ્વારકાધીશને, માતાજીને અને મારા દાસીચરણ સાહેબને પ્રાર્થના કરું કે ગણેશભાઈ ખૂબ પ્રગતિ કરે, ખૂબ તંદુરસ્ત રહે અને આવી જ લોકોની સેવા કરતા રહીએ એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. મહિલા મંડળ અત્રે ઉપસ્થિત તેઓનું સન્માન કરવા માટે ગણેશને વિનંતી કરું કે પરંતુ તાજેતરમાં પાર્ટીમાં ખૂબ વિશાળ કામ હોય તેઓ આવી શક્યા નથી. રમેશભાઈને પણ આજે જીતુભાઈ વાઘાણી સાહેબ રાજકોટ ખાતે પધારવાના હતા, પરંતુ એમણે રજા લઈ અને આપણી સાથે જોડાયા છે. એટલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પણ રાજકોટ ખાતે પધારી એની મીટિંગ સબબ રમેશભાઈને જવાનું હતું, અલ્પેશભાઈને જવાનું હતું, પણ રમેશભાઈને રજા લઈ લીધી. તો પાર્ટીમાં સખત તેઓ દોડાદોડી કરશે. આમે દોડાદોડી તો કરતા જ હતા, પણ એને વિશેષ જવાબદારી આખા ગુજરાતની હોતી છે. એટલે પરંતુ આપણે ગોંડલ માટે આભૂષણ કહેવાય, ગોંડલનું આખું ગૌરવ કહેવાય એવા રમેશભાઈ ધડુકને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવશું અને તેઓ ખૂબ ભારતીય જનતા પાર્ટીમાં પ્રગતિ કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના પણ કરીએ. હવે ક્રમશઃ જે અત્રેથી નામ બોલાય એ લોકો સ્ટેજ ઉપર ગણેશભાઈના સન્માન માટે પધારશે સ્ટેજ ઉપર.